તો મિત્રો આ દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનના યજમાન આપણી સાથે ઉપસ્થિત છે ધર્મેશભાઈ મકાતી. તેમની સાથે જ વાતચીત કરી કે ધર્મેશભાઈ હવે આ કથા વિશે તમે થોડું કહો કે આગળ તો છે ને આ બધા દર્શક મિત્રો એન્ટ્રી જોઈ છે બરોબર, હવે અંદરની આ ડોમ વિશેની તમે માહિતી આપો. ડોમ આપણે જર્મન એસી ડોમ બનાવ્યો છે. ત્યાર પછી આ બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો એમાં કઈ રીતે છે? બેઠક વ્યવસ્થામાં અમે 3 ડિપાર્ટમેન્ટ કરેલા છે. હજાર સિટિંગોના અમે 3 ખંડ બનાવ્યા છે અને દરેક ખંડની અંદર અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુશન ગોકુળ, વૃંદાવન અને મથુરા આવી રીતે 3 ડિપાર્ટમેન્ટમાં સેટિંગ કરેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે તો ભોજન વ્યવસ્થાની તમારે કઈ રીતે છે? ભોજન વ્યવસ્થામાં પણ એવી જ રીતે છે કે અમે હજાર માણસોના 3 ખંડ અલગ અલગ બનાવેલા છે. એમાં ભોજનમાં 3 ડિપાર્ટમેન્ટ છે જેમનું નામ છે જતીપુરા, બરસાના અને દ્વારિકા નગરી. આવી રીતે 3 જમવામાં પણ 3 અલગ અલગ ખંડ બનાવ્યા છે. અને બીજું એક ખાસ કે છે ને અત્યારે રાજકોટમાં ચર્ચાનો વિષય છે કે ભાઈ તમારું જે ઇન્વિટેશન કાર્ડ છે ને કંકોત્રી એ બહુ જોરદારની છે, ખરેખર દિલથી. ઇન્વિટેશન આપવા માટેનો એક તો નવો કન્સેપ્ટ અમે તો ક્યાંય જોયો નથી, પણ મને એવું લાગે છે કે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ કન્સેપ્ટ આવો ક્રિએટ કર્યો છે કે જે રાધા કૃષ્ણ પોતે ઇન્વિટેશન આપવા માટે જાય અને જે લોકોને ભાવ જાગૃત થાય કે ના આપણે ભાગવત સપ્તાહમાં જવું જોઈએ, ભાગવત સાંભળવી જોઈએ અને સારો સંદેશ મળે એના માટેથી રાધા કૃષ્ણ પોતે જઈ પરફોર્મ કરી પોતે ઇન્વિટેશન આપે કે ભાઈ કંઈક ને કંઈક રૂપની અંદર તમે ભજશો મને તો કંઈક ને કંઈક રૂપમાં મારા દર્શન થશે. ઓળખવાનું તમારે છે કે હું કયા રૂપમાં છું. આવું અમે આવી રીતે અમે ઇન્વિટેશનનું એક ભાવ પ્રગટ કરી અને આપેલું હતું. એવું પણ સાંભળ્યું છે કે ઇન્વિટેશનની અંદર તમે બેઠક વ્યવસ્થા માટે કંઈક પાસ પણ આપેલા છે. હા, એમાં ગોકુળના પાસ આપેલા છે કે જે અમારા ફેમિલી બધા છે એમના માટે અમે ઇન્વિટેશન જે બનાવેલા છે તો એમાં ગોકુળના પાસની વ્યવસ્થા કરેલી છે. જેમ મેં તમને કીધું એમાં હજાર માણસના 3 ખંડ છે, એવી રીતે 1000 માણસનો જે ખંડ છે જે ગોકુળ ખંડ છે. અચ્છા, તો ટૂંકમાં એવું થયું ને કે આ કથા મંડપની અંદર પહોંચવા માટે પાસ જરૂરી છે? ના, પાસ આ કેવું છે કે આ ફેમિલી ફંક્શન છે, અમારું ફેમિલી માટેનું એક ફંક્શન છે અને ફેમિલીની અંદર પણ અમે દરેક ઘરે પત્રિકા આપવા નથી પહોંચી શક્યા, એટલે જે પત્રિકાઓ અમે ડોર ટુ ડોર અમે આપવા ગયા છીએ એ ગોકુળના પાસીસ છે, જેની અંદર અમે પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા જે પત્રિકાઓ મોકલાવેલી છે એની અંદર વૃંદાવનના પાસીસ છે અને જેની અંદર આઉટડોર જે બહારગામ રહેતા લોકો છે તો એમને અમે વોટ્સએપથી ઇન્વિટેશન આપેલું છે. એમનું મથુરામાં એમનું સિટિંગ છે, એટલે આવી રીતે 3 અલગ અલગ સિટિંગ કરેલા છે. ત્યારબાદ વાત કરીએ તો આ કથાનું રસમાન આપણને કોણ કરે છે? કથાનું રસમાન રાકેશભાઈ શાસ્ત્રી, રાકેશભાઈ ભટ્ટ છે, રાજકોટના શાસ્ત્રીકાર છે અને એ શાસ્ત્રીજી આપણે એમનું રસમાન કરાવવાનું છે. ત્યારબાદ ધર્મેશભાઈ રોજિંદા કાર્યક્રમમાં કઈ અલગ છે, કેવી રીતે છે? આપણે 18 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો છે જેનું બ્લડ બેંક આપણે રેડ ક્રોસ બ્લડ બેંક રાખેલી છે. અને ત્યારબાદ રાત્રિના કાર્યક્રમમાં કેવી રીતે છે? રાત્રિ કાર્યક્રમોમાં 6 દિવસ માટે આપણા રાત્રિ કાર્યક્રમ છે. પહેલા દિવસે કાનગોપીનું આયોજન છે, બીજા દિવસે નાટકનો પ્રીત ગૌસ્વામીનું નાટક છે ઊંચીનો બાપ, જેનો સારો મેસેજ પાસ થાય એમના માટેનું. ત્રીજા દિવસે સિલવાન શ્રીરામ કરીને અમારો કંપનીનો ઝેડ ઇવેન્ટનો પોતાનો એક કાર્યક્રમ છે કે જે 45 કલાકારોથી શ્રીરામ ભગવાનના જન્મથી લઈને આખો કાર્યક્રમ એનું જીવન ચરિત્ર આખું અમે સ્ટેજ ઉપર રજૂ કરીએ છીએ. ત્યારબાદ દાંડિયા રાસનું આયોજન છે. દાંડિયા રાસની અંદર ઉમેશ બારોટ અને દેવ ભટ્ટના દાંડિયા રાસનું આયોજન આપણે કરેલું છે. ત્યારબાદ લઈએ તો લોક ડાયરો છે. સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી છે, સાગરદાન ગઢવી છે, હકાભાઈ ગઢવી પણ આપણે ત્યાં આવે છે, જયદેવ ગોસાઈ છે, એટલે આવા અને ઘણા બધા કલાકારો તે દિવસે આપણી સાથે જોડાય છે. તો પછી આ કાર્યક્રમની અંદર પછી કઈ ચેરિટી કઈ કામ થવાનું છે, કેવી રીતે? જે સ્ટેજ ઉપર ડોનેશન જે આવે છે એ ડોનેશન આપણે હોસ્પિટલ બનાવવાના કાર્યક્રમમાં કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટને આપણે ફંડમાં આપણે ફાળામાં આપીએ છીએ. ધર્મેશભાઈ, આવું મોટું આયોજન કરવાની તમને પ્રેરણા કેવી? મોટું આયોજન તો ઠીક છે, એ તો અમારો શોખ છે અને અમારા મિત્રો બધા ધંધાર્થી ભાઈઓ છે અને બધાના સાથ સહયોગથી આયોજન આટલું બધું મોટું થઈ ગયું છે અને એ આયોજન હું કહી શકાય ભૂલમાં થઈ ગયું છે અને મિત્રોના સહયોગથી થઈ ગયું છે. પણ એની અંદર આ કથા કરવાનો ભાવ પપ્પાએ આપેલો હતો અને એમની ઈચ્છા છે કે ભાઈ મારે કથા કરવી છે, એટલે એમની હયાતીમાં જ મારે એમને કથા કરી દેવી. એ મારું એક પેલું 4 વર્ષથી હતું કે નહીં મારે કંઈક કથા કરીને એમને આપવી છે, એટલે એક ઋણ ચૂકવવું છે. ઋણ તો ઘણા બધા એમના હોય પણ આપણે ન ચૂકવી શકીએ, પણ એક આપણાથી બનતો પ્રયત્ન બનતી કોશિશ એવી કરીએ કે એમને સારામાં સારી એક ભાગવત કથા જિંદગીમાં એક વસ્તુ માંગી એ વસ્તુ આપણે આપીએ અને એમને કંઈક અર્પણ કરીએ. નહીં પણ ધર્મેશભાઈ, તમે જે આ પ્રેરણા લીધી છે કે
નહીં પપ્પાને કંઈક આપવું છે, જી, જી. જીવતા કંઈક આપવું છે, પણ હા. આ છે ને તમે સમજી લ્યો કે તમારા પપ્પાને જીવતા સ્વર્ગ મળી ગયું છે. જી, જી. ધર્મેશભાઈ, તમારું આ આયોજન હજી તો કાલથી સ્ટાર્ટ થવાનું છે, 17 તારીખથી છે ને, 17 તારીખથી લઈને 17 તારીખથી ને 24 તારીખ બપોર સુધીનું આયોજન છે અમારું. હા. અને કથા સમય કયો છે? કથા સમય 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો કથા સમય છે અને રાત્રે 9 વાગે રાત્રિ કાર્યક્રમ ચાલુ થાય છે. ધર્મેશભાઈ, એક નંબર આયોજન છે, જી. લગભગ તમારે જ ઇવેન્ટ નું કામકાજ છે ને? જી જી, આપણું ઝેડ ઇવેન્ટ છે આપણું. હા. અને આ આયોજન પણ લોકો ઘરે બેઠા બેઠા પણ જોઈ શકે એમ છે. જીટીપીએલ ચેનલમાં તેમજ અમારી યુટ્યુબ ચેનલોની અંદર આ લાઈવ થવાનું છે. ધર્મેશભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન કે આ કાર્યક્રમ તમારો સફળ થાય Thank અને આવું જોરદાર આયોજન મેં લગભગ પહેલી વાર જોયું છે જી અને જી, જી. સલામ છે તમને, સેલ્યુટ છે દિલથી.